તમે આયા એલા આવું વાહ કેમ છો ડાયરો મજામાં? તો સ્વાગત છે તમારું મારા પહેલા વિડીયોમાં. તો આજે આપણે જવાનું છે ગાંધીનગર ફોટો ફેરમાં અને આપણી બસ અહીંથી જૂના બસ સ્ટેન્ડથી ઉપડવાની છે અને અત્યારે વાગી ગયા છે રાતના 9 અને અહીંયાથી આપણે ઉપડવાનું છે ગાંધીનગર જવાનું છે. પણ ત્યાં બહુ સારી વસ્તુ તમને જોવા મળશે અને વિડીયોમાં તમે બના રહેજો. તો ત્યાં શું શું છે અને કેવી રીતનું છે તો તમને વિડીયોમાં બધું જાણવા અને જોવા મળશે. તો હવે આપણે પૂગી ગયા છે હોટલે. નાસ્તો બાસ્તો ચા પાણી પી લીધા. જો આ બધા આપણા મિત્રો ચા પાણી પીવે છે. એક્ઝિબિશનમાં જવાનું છે અને જે વિડીયો જોવે અમારા રાજુભાઈના વ્લોગ જોતા રહેજો. વાંધો નથી. જો આ બિપિનભાઈ છે, બિપિનભાઈ લુણગાતર એકલવ્ય સ્ટુડિયોના માલિક છે. જો આ હોટલ છે. આ બધા ચા પાણી નાસ્તો મળે છે. આ બધા ફોટોગ્રાફર મિત્રો છે. અહીંયા આપણે બધા નાસ્તો કરવાનો છે. સામે પાછા અમારા બધા કલેજા હોય ઉભા છે. આ બધા કલેજા કહેવાય. સાવણ હોય સિંગ છે મસ્તીની. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस અમારા સિંગ નથી કવિ અમે ભાગ લીધો છે. બધા ભાગ લીધો છે. બધા નાસ્તો કરે છે. આ ગંજી પત્તો લીધો છે. ફૂલ તૈયારી કરી છે રમવાની. આ ચુડિયાભાઈ ડોન છે. જો જાદવભાઈ બધા હિચકા ખાય છે. જો તમારે ક્યાં જવાનું છે? गांधीनगर શું લેવા જવાનું? फेरमा ગાંધીનગર ફોટો ફેરમાં જવાનું છે. ભાઈને થોડેક ગળામાં ઓલું થઈ ગયું એટલે બોલવામાં તકલીફ થાય છે. તમે કઈ સમજતા. જો આપણી આ બસ છે અને નાસ્તો બાસ્તો આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે. હવે પાછા બસમાં બેસી જવી છે. આ બિપિનભાઈ ફૂલ કોમેડી છે. અને ભવિષ્યમાં કોમેડી વિડીયો ગમે ત્યારે આવશે અને અહીંયા ફોટો ફેરમાં કેવા ખેલ કરે છે એ તમને આપણે વ્લોગમાં બતાવીશું. બરોબર? આ બધા પાછા બસમાં બેસવા મળ્યા છે અને હવે અહીંથી બસ સીધી ગાંધીનગર ઊભી રહે. તો આ બધા ચડી ગયા પણ અમારા હર્ષદભાઈ બાકી હતા એટલે એની થોડીક તો અમારે રાહ તો જોવી પડે કેમ કે અમારા મેન હે હા સિંહ પ્રેમી છે. તમને સારા સારા સિંહ હોતે બતાવશે. તો હજી આ ડ્રાઈવર તો આવ્યા નથી પણ તોય બધા બેહવા મળ્યા છે. બસ ઉપડવાની તૈયારીમાં છે. જાગ રે તારો મેરું જગાડ જાગ રે માલણ જાગ. તો અમારા ભાણિયાભાઈ છે. આખા ફૂલ બ્લોક બનાવવાનો છે. હવે ગાંધીનગર ડાયરામાં જવાની મુના ભાઈ ની રૂડી મોજ રે થવાની. રાજુભાઈ મોહિતભાઈ ચડી ગયા છે ઉપર. આ અમારા સાવરકુંડલાના ફોટોગ્રાફર છે. અત્યારે નાસ્તો કરે છે. ભૂખ્યા થઈ ગયા છે અને હવે બધા બસમાં બેસી ગયા છે અને અમે જ આવી છીએ અમારા ચોપામાં. તો જો બધા અત્યારે નાઈ ધોઈ ફ્રેશ થઈને હવે બસ બાજુ જાય છે અને હવે આપણે અહીંયાથી જવાનું છે સીધું ફોટો ફેરના ગેટે અને ત્યાંનું ડેકોરેશન કેવું છે કેવું નહીં એ તમને બધું અમે બતાવશું. અત્યારે તો અમે બધા નાઈ ધોઈને કમ્પ્લેટ ફ્રેશ થઈ ગયા છીએ અને હવે અહીંથી આપણે બસે પહેલાં જવાનું છે. બસે એસોસિએશનના બધા મેમ્બરને ઊભા રાખી અને એક ફોટો પાડવાનો છે. કારણ કે આપણે ફોટો ફેરમાં આવીને ત્યાં એ બેનર દેવાનું હોય, ફોટો દેવાનો હોય એટલા માટે. આ અમારે સરફરાજભાઈ અમારી હારે છે. મોટા વડીલ છે, ઉપપ્રમુખ છે અમારા એસોસિએશનના એટલા માટે. તો આપણે અહીંયા નાવા ધોવા અને ફ્રેશ થવા માટે રોકાણ હતા. એ આપણે હતું ત્રિમંદિર ગાંધીનગર. જો આ ત્રિમંદિર ગાંધીનગરનું લોકેશન છે બહુ જોરદાર. આ બધા આપણા મિત્ર છે, ફોટોગ્રાફર છે. જો કેટલા બધા છે. આ
આ ભાઈ બીજી વાર આવ્યા, એને વ્લોગમાં આવવાનું બહુ મન થાય છે. એટલે તો આટલા ફોટોગ્રાફરો છે ભાઈ આ બધા, અને શેઠ ધારીથી આ બસ બાંધીને આવ્યા છે અને ગાંધીનગર ફોટો ફેરમાં જવાના છે. જો આ બધા ફોટોગ્રાફરો છે. બેનર ભાઈ તમે કોને આપ્યું હતું? અત્યારે બેનરની ચર્ચા થાય છે, બેનર જડતું નથી. બેનર કોની પાસે છે ભાઈ? બેનર તો બતાવો, ક્યાં છે બેનર? આમાં એસોસિએશનનું એક બેનર બનાવ્યું હતું, એ બેનર છે ને ભાઈ? બેનર ક્યાં છે? બેનર પણ મારું જ લઉં છું, મારું હાલ્યો તમારું લીધું. બોલો હાલો, હું કેવું છે? હા, બેનર ક્યાં છે? બેનર ક્યાં છે? આવી ગયું, આવી ગયું ભાઈ. હા, અમારે ફોટોગ્રાફર ના મેન પ્રમુખ છે. જો વડાપ્રધાન નું એવું લાગે ને. મોબાઈલ મૂકે તો કરે મોટું નથી દેખાતું. મારા મોઢા ને ફોન આવ્યું છે, ફોટો પાડશે તો સ્ટોપ કરી દે ને. હાલો ભાઈ, હવે ફોટો પડી ગયો છે અને બધા હવે બસમાં બેસી ગયા છે. અને અમારા રાજુભાઈ ડ્રાઈવરે તો બસ કમ્પ્લેટ ચાલુ કરી નાખી છે. આ ભાઈ ને કેટલો હરખ છે જો વ્લોગમાં આવવાની. એ કે યુટ્યુબમાં એને ફેમસ કરી દેજો ભાઈ બધા. ખુશડી નથી ને તોય જો કેટલા ઠેકડા મારે છે જો. ખુશડી વગર ઠેકડા મારે. જો અમારી બસ ઉતરી ગઈ છે અને હવે આપણે અહીંથી બસમાં સેલફ લાગતો નથી, એવું લગભગ ધક્કો મારવો પડશે એવું લાગે. બસને ધક્કો મારવાનો લગભગ એવું લાગે છે. બસ ને ભાઈ કદાચ ધક્કો મારવાનું થાય. ના ના, હાલો ઉપડી ગઈ જો બસ ને ઉપડી ગઈ. આ લીવર માર, થોડુંક લીવર માર. બોલો તમારે કાંઈ આપણા તમે જે આયોજન કર્યું છે એમને બહુ મજા આવી છે, પણ નાસ્તાનો થોડું મને બીજું હતું નહીં. સારું ખાવું નહીં, બપોરે જમવાનું આનથી સારું કરી દેવું એટલે નાસ્તાનું કવર કરી દેવું. બરોબર હાલ છે ને? હા ભાઈ, તો આ આપણા ફોટોગ્રાફર ભાઈઓ. બોલો ભાઈ, શું કેવું? કમ્પ્લીટ જોઈએ છે ખાવા માટે, એ કઈ હતી નહીં, ખાલી ગાંઠિયા મારે શું ખાવું હોય. બપોરે સારું મેનુ આપજો. તો તમારે જળફળ આવી છે? તો જળફળ શું કહેવાય એ બધા કોમેન્ટમાં કહી દેજો. અને આ અમારા કાનાભાઈ છે, ફોટોગ્રાફરમાં અત્યારે નવું નામ થઈ રહ્યું છે, મહાન હસ્તી છે ભાઈ. શક્તિ, હા એ તો શક્તિ શૂટ વાળા ભાઈ છે. આ શિવ શક્તિ વાળા ભાઈ. આ બધાના તમને છે ને કોમેન્ટ બોક્સમાં બધાના આઈડીની લિંક મળી જાય અને જોઈ લેજો કોનું કેવું કામ છે. આ અમારે એકલવ્ય સ્ટુડિયો છે, યુટ્યુબમાં લાઈવ આવે, બિપિનભાઈ લુણગાસર. આ એ ભાઈ છે, બરોબર. એની પણ લિંક તમને કોમેન્ટ બોક્સમાં મળી જાય. અત્યારે જો આ ફોટો ફેર એસોસિએશનનું બોર્ડ બસમાં લગાડી રહ્યા છીએ, કારણ કે આપણે ફોટો ફેરમાં બતાવવું પડે કે અમે આટલા જણા બસમાં આવ્યા હતા અને ધારીથી બસ બાંધીને આવ્યા હતા. તો આ બધું અમારે ડિટેલ ટૂંકમાં ત્યાં આપણે એડ કરવી પડે એટલા માટે. અને આ ભાઈ આપણે જે હમણાં કૂદકા મારતા તમે જોયા હતા ને, આ એ ભાઈ છે. આ ભાઈ પણ બહુ સારા વ્લોગ બનાવે છે. એની હોતે આપણે તમને લિંક આપી દેવું એટલે એના વિડીયો પણ જોજો. જો આપણી બસ હવે અહીંથી હાલતી થઈ ગઈ છે, ફોટો ફેરમાં જવા તૈયાર થઈ ગઈ છે. અને ત્યાંનું લોકેશન તો એક નંબર હશે. તમે બધા જોવો એટલે તમે ત્યાં બહુ આમ જો ફોટોગ્રાફીની દુનિયા શું છે ને એ તમને બધાને વિડીયો જોઈને ખબર પડશે. અત્યારે તો જો આ બસ આપણી હાલતી થઈ ગઈ છે અને હવે થોડી વારમાં આપણે ફોટો ફેરના ગેટ ઉપર પૂછશું અને ત્યાંનો વિડીયો તમને બતાવશું. હાલે હવે કાંઈ ઘટે નહીં ભાઈ. વાહ રવિ ભાઈ વાહ. હા શું છે? તું આમાં આવ્યો હતો એમ?
તો ભાઈ આપણે ફાઇનલી ફોટો ફેરનું જ્યાં લોકેશન છે ત્યાં પહોંચી ગયા છીએ અને અત્યારે જો બસમાંથી બધા ફોટોગ્રાફર ભાઈઓ મળ્યા છે ઉતરવા. આ તમારે ક્યારેક જોવું હોય ને તો વાંધો નહીં, સમજાઈ ગયું કે ભાઈ આ તમે તો બધાનું શૂટિંગ કરો જ છો આવી રીતનું, તમે તો બધાનું શૂટિંગ આમ કરો જ છો. આ તમારું પહેલી વાર આવી રીતે શૂટિંગ થાય છે, બરોબર? એનું શૂટિંગ હું કરું છું. તો જો આ ફોટો ફેરની આ જગ્યા છે. અહીંયાથી આપણે જવાનું છે હવે ગેટ બાજુ, અને ગેટ કેવો મસ્ત છે ને એ તમને હું વ્લોગમાં બતાવીશ. અત્યારે તો આ બધા ઉતરે છે. આમ જો મારી વાત સાંભળો, આવી રીતનું શૂટિંગ તમે બધાનું ઉતાર્યું હોય, તમારું કોઈ ઉતાર્યું હોય? હાલ હું ઉતારું. જો આ ભાણભાઈ આમ જો એમ થાય કે સાઉથ ફિલ્મનો હીરો હોય એમ ઉતાર એન્ટ્રીમાં આવે છે. વાહ યમલભાઈ વાહ, વાહ બાજીરાવ સિંઘમ. ફોટોગ્રાફરમાં બધા હીરા છે હો ભાઈ, કાંઈ કોઈ નબળા નથી ભાઈ. જો આ બીજી બસ આવી ગઈ છે ફોટો ફેરમાં, અને આ પણ બધા ફોટોગ્રાફર જ છે. અને આ કયા ગામની છે આમાં કાંઈ બોર્ડ માર્યું નથી, પણ બધા ફોટોગ્રાફર જ છે. જો હા ભાઈ હોતે ઉતર્યા. હવે ટૂંકમાં કોઈ બાકી નથી, બરોબર? બાકી છે 2 જણા. એ હાલો જલ્દી કરો. ક્યાં ગામ? વાંકાનેર. ભાઈ આવડી આ બસ છે વાંકાનેરથી, અને આપણે સુધી ગાડીથી. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ધારી ફોટોગ્રાફર એસોસિએશન મહાત્મા ગાંધી ગાંધીનગર ગાંધીનગર સ્પેશિયલ ફોટોગ્રાફી વિશે મારા નવા મટીરિયલ જાણવા માટે, નવા કેમેરા માટે આપણે અંદર જઈને તમને બતાવશું કે ફોટોગ્રાફીમાં કેટલી વસ્તુ આવે છે અને જરૂરિયાત પણ કેટલી વસ્તુ છે. તમે બધા કેટલા આળવિતરા હોય છે હા એ તો તમે બધા વ્લોગમાં જોઈ જ લીધું હોય છે. તમે અમારા ફોટોગ્રાફર મિત્રો ની કઈક અલગ જ મોજ હોય ભાઈ. તમે એકવાર આ દુનિયામાં આવી તો જો, તમને મજા જ આવ્યા રાખે. ફોટો ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. કોણ પૈણી માર્યું? અનિલ કાકા અંદર જવાનું છે.